એપ્રિલ માસમાં સૂર્યદેવતા જાણે આકરા પાણીએ હોય તેમ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40-41 ડિગ્રીને પાર થયો છે। રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની નજીક પહોંચ્યો છે। રાજ્યમાં સૌથી વધુ 43.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ તપી ઉઠ્યું છે, તો ડીસામાં 43.3 ડિગ્રી અને અમદાવાદમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાતા બપોર થતાં જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે। પાટનગર ગાંધીનગરમાં તાપમાન 42.5 ડિગ્રી, ભુજમાં 43, વડોદરામાં 41 અને અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 32.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે દીવમાં 25.5 ડિગ્રી સાથે સૌથી ગરમ રાત્રિ નોંધાઈ હતી। આવતીકાલે પણ હવામાન વિભાગે કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ બોટાદ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ ઉત્તર ભારત સહિત દેશના કેટલાક રાજ્યો માટે પણ હવામાન વિભાગે હીટ વેવનું એલર્ટ આપ્યું છે। રાજસ્થાનમાં આગામી 4 થી 5 દિવસ માટે લૂની આગાહી કરવામાં આવી છે, તો મધ્યપ્રદેશમાં 8મી થી 10મી એપ્રિલ સુધી ભારે ગરમીની આગાહી કરાઈ છે। સાથે જ મહારાષ્ટ્રમાં તાપમાન આગામી દિવસોમાં 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે। હવામાન વિભાગે દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને આગામી દિવસોમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા જાહેર કરી છે।